ગામના છેડે એક નાનું ઘર હતું. ઘર બહુ મોટું નહોતું, પણ તેમાં રહેતો પરિવાર બહુ મોટો હતો. આ ઘરમાં રહેતા હતા હરિભાઈ, તેમની પત્ની કાંતાબેન અને તેમના બે દીકરા મહેશ અને રાકેશ. હરિભાઈ ખૂબ જ મહેનતુ માણસ હતા. તેમને આખી જિંદગી મજૂરી કરીને આ ઘર બનાવ્યું હતું. તેમનું એક જ સપનું હતું, મારા દીકરાઓ ભણશે, મોટા બનશે અને એકબીજા સાથે પ્રેમથી રહેશે. જ્યારે દીકરાઓ નાના હતા ત્યારે ઘર હાસ્યથી ભરેલું રહેતું. સાંજે બધા સાથે ભોજન, રવિવારે સાથે કામ અને ઉત્સવમાં સાથે નાચવું. આ બધું આ ઘરની ઓળખ હતી. હરિભાઈ હંમેશા કહેતા, ઘર મોટું હોવું જરૂરી નથી, પણ દિલ મોટું હોવું જોઈએ. સમય પસાર થતો ગયો અને બાળકો મોટા થતા ગયા. મહેશ મોટો થયો અને શહેરમાં નોકરી કરવા ગયો. થોડા સમય પછી રાકેશ પણ શહેરમાં જતો રહ્યો. શરૂઆતમાં બંને ભાઈ એકબીજાને ફોન કરતા, ઘેર આવતા અને માતા પિતાની કાળજી લેતા. હરિભાઈને લાગતું કે તેમનું સપનું સાચું થઈ રહ્યું છે. પરંતુ ધીમે ધીમે બધું બદલવા લાગ્યું. પૈસા આવ્યા અને સાથે અહંકાર પણ આવ્યો. મહેશ મોટી કંપનીમાં નોકરી કરતો થયો. તેની પાસે મોટી કાર હતી, મોટું ઘર હતું અને મોટા લોકો સાથે ઓળખાણ હતી. રાકેશ પણ વેપાર કરતો થયો અને તે પણ પૈસાદાર બન્યો. હવે બંનેને લાગવા લાગ્યું કે તેઓએ બધું પોતે જ કર્યું છે. તેમને લાગતું હતું કે હવે તેમને કોઈની જરૂર નથી. એક દિવસ અચાનક હરિભાઈ બીમાર પડી ગયા. કાંતાબેને તરત બંને દીકરાને ફોન કર્યા, બેટા, પપ્પા બીમાર છે, ઘરે આવી જાઓ. મહેશે કહ્યું, મમ્મી મીટિંગ છે, આવું છું પછી. રાકેશે કહ્યું, હવે કામ બહુ છે, 2 દિવસમાં આવું. 2 દિવસ પસાર થયા, પછી 4 દિવસ, પછી 1 અઠવાડિયું, પણ કોઈ આવ્યું નહીં. હરિભાઈ દરવાજા તરફ જોતા રહેતા. દરરોજ પૂછતા, મહેશ આવ્યો? રાકેશ આવ્યો? કાંતાબેનની આંખોમાં આંસુ આવી જાય, પણ તેઓ કહેતા, આવશે, તમે ચિંતા ના કરો. પરંતુ અંદરથી તેમને પણ સમજાતું હતું કે હવે દીકરાઓ પહેલા જેવા રહ્યા નથી. એક રાત્રે હરિભાઈ ખૂબ શાંત હતા. તેમણે ધીમેથી કહ્યું, કાંતાબેને કહ્યું, હા. હરિભાઈ બોલ્યા, મને લાગે છે હવે સમય આવ્યો છે. કાંતાબેન રડી પડ્યા અને બોલ્યા, એવું ના કહો. હરિભાઈ બોલ્યા, મારે એક ઈચ્છા છે, મારા દીકરાઓને બોલાવી દે, મારે તેમને કંઈક આપવું છે. આ વખતે કાંતાબેને કડક અવાજમાં બંને દીકરાને ફોન કર્યો, જો આજે નહીં આવો તો કદાચ છેલ્લે નહીં જોઈ શકું. આ સાંભળીને બંને ભાઈ બીજા દિવસે ઘરે આવ્યા. ઘરમાં શાંતિ હતી. મહેશ અંદર આવ્યો, રાકેશ પાછળ આવ્યો. હરિભાઈ ખાટલા પર પડ્યા હતા. તેમણે ધીમેથી આંખ ખોલી અને કહ્યું, મહેશ? હા પપ્પા. રાકેશ? હા પપ્પા. તેમના ચહેરા પર હળવું સ્મિત આવ્યું. હવે સારું લાગ્યું. થોડા સમય પછી હરિભાઈ બોલ્યા, મારે તમને કંઈક આપવું છે. બંને ભાઈ ચોંકી ગયા. મહેશના મનમાં આવ્યું કે કદાચ જમીન આપશે. રાકેશ વિચારે કે ઘર તેના નામે કરશે. હરિભાઈએ કાંતાબેનને કહ્યું, એ બોક્સ લાવો. જૂનું લાકડાનું બોક્સ લાવવામાં આવ્યું. બંને ભાઈ ઉત્સાહમાં હતા. બોક્સ ખુલ્યું, પરંતુ અંદર સોનું નહોતું, પૈસા નહોતા, દસ્તાવેજ નહોતા. અંદર એક જૂની ડાયરી હતી. મહેશ ગુસ્સે થયો, આ શું છે? રાકેશ બોલ્યો, પપ્પા, આ શું મજાક છે? હરિભાઈ શાંતિથી બોલ્યા, આ મારી આખી જિંદગી છે. આ ડાયરી તમને બધું શીખવશે. મહેશ બોલ્યો, અમને ટાઈમ નથી આ માટે. આ સાંભળીને હરિભાઈએ પહેલીવાર કડક અવાજમાં કહ્યું, બેસો. બંને ભાઈ શાંત થઈને બેસી ગયા. હરિભાઈ બોલ્યા, આ ડાયરીમાં લખ્યું છે કે હું કેવી રીતે જીવ્યો અને તમે કેવી રીતે મોટા થયા. પરંતુ છેલ્લું પાનું મારા મરી ગયા પછી વાંચજો. બંને ભાઈ એકબીજાને જોતા રહ્યા. તેમને સમજાયું નહીં કે પપ્પા શું કહેવા માંગે છે. તે રાત્રે હરિભાઈ ખૂબ શાંત હતા. તેમણે ધીમેથી કહ્યું, મારે ફક્ત એક જ ડર છે, મારા પછી આ ઘર તૂટવું નહીં જોઈએ. અને થોડા જ સમય પછી તમને આંખ બંધ કરી. કાંતાબેને ચીસ પાડી. બંને ભાઈ ઊભા રહી ગયા. ઘરમાં એકદમ શાંતિ છવાઈ ગઈ. બધું અટકી ગયું હોય એવું લાગતું હતું. પરંતુ સાચી સ્ટોરી તો હવે શરૂ થવાની હતી, કારણ કે ડાયરીનું છેલ્લું પાનું હજુ બાકી હતું. હરિભાઈના મૃત્યુ પછી ઘરનું વાતાવરણ સંપૂર્ણ બદલાઈ ગયું હતું. કાંતાબેન એક ખૂણામાં શાંત બેસી રહેતા હતા. મહેશ અને રાકેશ બંને થોડા દિવસ સુધી ઘરે રહ્યા, પરંતુ બંનેના મનમાં દુઃખ કરતાં વધારે એક જ વિચાર હતો, હવે આગળ શું કરવું? પિતાનું ઘર
જમીન અને મિલકત કેવી રીતે વહેંચવી. અંતિમ ક્રિયા પૂરી થયા પછી થોડા દિવસમાં જ બંને ભાઈઓ વચ્ચે વાતચીત શરૂ થઈ ગઈ. મહેશે કહ્યું કે હવે ગામમાં રહેવાનો કોઈ અર્થ નથી, ઘર વેચી નાખવું જોઈએ. રાકેશને પણ આ વાત સાચી લાગી. બંનેએ વિચાર્યું કે ઘર વેચી નાખીએ અને પૈસા અડધા અડધા વહેંચી લઈએ. કાંતાબેન આ બધું સાંભળતા હતા પણ કંઈ બોલતા નહોતા. તેમને હરિભાઈની છેલ્લી વાત યાદ આવી. મારા પછી આ ઘર તૂટવું નહીં જોઈએ. પરંતુ હવે કોઈ સાંભળવા તૈયાર નહોતું. એક દિવસ રાકેશે કહ્યું, ચાલ પપ્પાએ જે ડાયરી આપી હતી તે જોઈએ, પછી જે કરવું હોય તે કરીશું. મહેશે કહ્યું, હા લાવી દે, જોઈ લઈએ શું લખ્યું છે. કાંતાબેને ધીમેથી બોક્સમાંથી ડાયરી કાઢી અને બંનેને હાથમાં આપી. બંને ભાઈઓ બેસી ગયા અને ડાયરી ખોલી. પહેલા પાનામાં લખેલું હતું, આ ડાયરી મારા દીકરાઓ માટે છે. આગળ વાંચતા ગયા. તેમાં લખેલું હતું કે હરિભાઈ કેવી રીતે નાના હતા ત્યારે મજૂરી કરતા, કેવી રીતે એક એક રૂપિયા બચાવતા, કેવી રીતે કાંતાબેન માટે ભૂખ્યા રહીને પણ દીકરાઓને ભણાવ્યા. એક પાનામાં લખેલું હતું, આજે મહેશને પહેલીવાર સ્કૂલમાં દાખલ કર્યો, ફી ભરવા માટે 2 દિવસ સુધી ખાધું નહીં. બીજા પાનામાં લખેલું હતું, રાકેશ બીમાર હતો, દવા લેવા માટે મારી જૂની ઘડિયાળ વેચી. બંને ભાઈઓ ધીમે ધીમે શાંત થતા ગયા. જેમ જેમ પાના આગળ વધતા ગયા તેમ તેમ તેમની આંખો ભીની થવા લાગી. ડાયરીના દરેક પાનામાં પિતાનો પ્રેમ, ત્યાગ અને સંઘર્ષ લખેલો હતો. અંતે છેલ્લું પાનું આવ્યું. બંને થોડા સમય માટે રોકાઈ ગયા. હરિભાઈએ કહ્યું હતું કે છેલ્લું પાનું તેમના પછી વાંચવું. મહેશે ધીમેથી પાનું ખોલ્યું. તેમાં લખેલું હતું, મારા પ્રિય દીકરા મહેશ અને રાકેશ, જો તમે આ વાંચી રહ્યા છો તો હું હવે તમારી વચ્ચે નથી. મારી પાસે તમને આપવા માટે કોઈ મોટી મિલકત નથી, પણ એક વિનંતી છે. આ ઘર મેં મજૂરી કરીને બનાવ્યું છે, પણ દિવાલો મેં નહીં, તમારા હાસ્યએ બનાવી છે. જો આ ઘર તૂટશે તો ફક્ત ઈંટો નહીં તૂટે, પણ મારું આખું જીવન તૂટી જશે. જો તમારે મિલકત વહેંચવી હોય તો વહેંચી લો, પણ પહેલાં એક દિવસ આ ઘરમાં સાથે બેસીને ભોજન કરજો. એક દિવસ મમ્મી સાથે વાત કરજો. એક દિવસ એકબીજા સાથે હસજો. જો એ દિવસે તમને લાગે કે પૈસા વધારે મહત્ત્વના છે તો ઘર વેચી દેવું. પણ જો એ દિવસે તમને સમજાઈ જાય કે પરિવાર વગર પૈસા કંઈ કામના નથી તો આ ઘર ક્યારેય ના તોડતા. આ વાંચતા જ બંને ભાઈઓની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. બંને શાંત થઈ ગયા. કોઈ બોલતું નહોતું. કાંતાબેન દૂરથી જોઈ રહ્યા હતા. મહેશે ધીમેથી કહ્યું, રાકેશ, આપણે શું કરી રહ્યા હતા? રાકેશે માથું નીચે કરી દીધું. પપ્પા સાચા હતા, આપણે બધું ભૂલી ગયા. તે દિવસે બંને ભાઈઓએ નિર્ણય કર્યો કે આજે પપ્પાની છેલ્લી ઈચ્છા પૂરી કરવી. કાંતાબેને રસોડામાં ભોજન બનાવ્યું. વર્ષો પછી ત્રણેય એક સાથે બેઠા. પહેલાં શાંતિ હતી, પછી ધીમે ધીમે વાત શરૂ થઈ. બાળપણની વાતો, પપ્પાની વાતો, જૂના દિવસો, અને અચાનક ત્રણેય હસવા લાગ્યા અને પછી રડવા લાગ્યા. ભોજન પૂરું થયું પછી મહેશે ડાયરી બંધ કરી અને કહ્યું, આ ઘર નહીં વેચાય. રાકેશે તરત કહ્યું, ક્યારેય નહીં. બંને ભાઈઓ કાંતાબેન પાસે ગયા અને તેમના પગે પડી ગયા. માફ કરજો, અમે પપ્પાને સમજી ન શક્યા. કાંતાબેન રડી પડ્યા. પણ આ વખતે આંસુ દુઃખના નહોતા, ખુશીના હતા. થોડા સમય પછી બંને ભાઈઓએ નિર્ણય કર્યો કે ગામનું ઘર એ જ રહેશે. શહેરમાં રહેવા છતાં દર મહિને એકવાર બધા અહીં આવે, ઉત્સવ અહીં જ ઉજવાશે અને આ ઘર ક્યારેય નહીં તૂટે. ઘરના દસ્તાવેજ પર આજે પણ હરિભાઈનો ફોટો છે અને તેની નીચે લખેલું છે, ઘર ઈંટથી નહીં પણ પ્રેમથી બને છે. મિત્રો, પરિવારથી મોટું કોઈ ધન નથી. માતા પિતાનો ત્યાગ સમજવામાં મોડું થાય, પણ સમજાય ત્યારે જીવન બદલાઈ જાય. પૈસા ઘર બનાવી શકે, પણ પરિવાર જ તેને ઘર બનાવે છે. જો તમને આ વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક કરો. ફરી મળીએ એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી આવજો.